આજે આપણે જોવાના છે ચેપી રોગ અને બિનચેપી રોગ. ગઈકાલે આપણે થોડી ઘણી ચર્ચા કરી છે કે ચેપી રોગો કોને કહેવાય અને બિનચેપી રોગો કોને કહેવાય. તો ચેપી રોગની જો આપણે વાત કરીએ તો અહીંયા તમને કીધેલું છે સંસર્ગજન્ય રોગો. બરાબર, સંસર્ગજન્ય રોગો એટલે ચેપી રોગ. આપણને બધાને ખબર છે ચેપી રોગોનો ફેલાવો કોના દ્વારા થાય છે તો સૂક્ષ્મ જીવાણુ દ્વારા થાય છે, જેને આપણે શાના તરીકે ઓળખીએ છીએ ચેપી કારકો. ચેપી રોગ થવાનું કારણ શું છે ચેપી કારકો, અને ચેપી કારકો તરીકે કોણ છે સૂક્ષ્મ જીવાણુ. હવે આ જે સૂક્ષ્મ જીવાણુ છે એ કોની અંદર ફેલાઈ જશે સમુદાય એટલે કે બધા જે આપણે ફરીએ છે એટલે કે બધા સમુદાયની અંદર ભીડની અંદર શું થાય છે ફેલાઈ જાય છે, જેને કારણે શું થાય છે ચેપી રોગ. તો ચેપી રોગો કોને કહેવામાં આવે છે તો જે રોગના પ્રાથમિક કારક કોણ હોય સૂક્ષ્મ જીવાણુ. એટલે કે જે રોગ સૂક્ષ્મ જીવાણુ દ્વારા ફેલાય છે એ રોગને શાના તરીકે ઓળખવામાં આવે છે સંસર્ગજન્ય રોગ. તો સંસર્ગજન્ય રોગ કોને કહેવામાં આવે છે તો જે રોગ સૂક્ષ્મ જીવાણુ દ્વારા ફેલાય છે તેને શાના તરીકે ઓળખવામાં આવે છે સંસર્ગજન્ય રોગો. હવે આવા રોગોને કારણે એકમાંથી બીજી વ્યક્તિમાં, બીજીમાંથી ત્રીજી વ્યક્તિમાં આ રીતે શું થાય છે ફેલાય છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ અત્યારે શું છે કોરોના છે. ખ્યાલ આવે છે. બીજી વસ્તુ હવે આપણે જોઈએ કે બિન સંસર્ગજન્ય રોગો. તો બિન સંસર્ગજન્ય રોગો એટલે કેવા રોગ બિનચેપી રોગ. આપણને થયેલું હોય પરંતુ એ આપણા દ્વારા બીજી વ્યક્તિમાં ફેલાતું નથી. હવે ફેલાવાનું કારણ શું છે સૂક્ષ્મ જીવાણુ. એનો મતલબ કે બિનચેપી રોગો એટલે કે એવા રોગો કે જેનો ફેલાવો સૂક્ષ્મ જીવાણુ દ્વારા થતો નથી. બરાબર, એટલે કે કોઈ પણ એ રોગના ફેલાવા માટે કોણ ન હોય એની અંદર સૂક્ષ્મ જીવાણુ હોતા નથી. હવે જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે ઊંચું બ્લડ પ્રેશર. આપણે બીપી સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ બીપી કહીએ છીએ. બરાબર, તો ઊંચું બ્લડ પ્રેશર થવાનું કારણ શું છે કાં તો ઉંમર એટલે કે તબિયતમાં કેવા હોય ઝાડા. અને જો આપણે નિયમિત રીતે કસરત ન કરતા હોય તો તેવી વ્યક્તિને શું થવાનું કારણ છે ઊંચું બ્લડ પ્રેશર. હવે એ કઈ તમારા પપ્પાને હોય કે તમારી મમ્મીને ઊંચા બ્લડ પ્રેશરની જો બીમારી હોય તો એ કઈ તમારામાં એ બીમારી આવવાની નથી, કારણ કે આ બીમારી જે છે એ થવાનું કારણ કોઈ સૂક્ષ્મ જીવાણુ નથી. કોઈ સૂક્ષ્મ જીવાણુને કારણે બ્લડ પ્રેશર થાય છે ના. ડાયાબિટીસ થાય છે તો કોઈ સૂક્ષ્મ જીવાણુને કારણે ડાયાબિટીસ થાય છે ના. સમજ પડે છે. તો એવા રોગોને આપણે શાના તરીકે ઓળખીએ છીએ બિનચેપી રોગો, કે જે રોગો સૂક્ષ્મ જીવાણુ દ્વારા થતા નથી. તેવા રોગોને આપણે શાના તરીકે ઓળખીએ છીએ બિન સંસર્ગજન્ય રોગો. ઉદાહરણ તરીકે તમારામાં આપેલું છે ઊંચું રુધિર દબાણ એટલે કે હાઈ બ્લડ પ્રેશર. એ કોઈ એવી બીમારી નથી કે જે સૂક્ષ્મ જીવાણુ દ્વારા શું થાય છે ફેલાય છે. ખ્યાલ આવે છે. તો અહીંયા બે વસ્તુ છે ચેપી રોગો અને બિનચેપી રોગો. હવે આપણે આગળ જોવાના છે ચેપી રોગોના કારકો. કે સંસર્ગજન્ય રોગોનો ફેલાવો આપણે એવું કહી ગયા કે સૂક્ષ્મ જીવાણુ દ્વારા ફેલાય છે. તો એ કેવા પ્રકારના સૂક્ષ્મ જીવાણુ છે એની આપણે શું કરવાની છે ચર્ચા કરવાની છે. બરાબર,
થાય છે? રોગ થાય છે. તો એ સૂક્ષ્મ જીવાણુઓના કેટલાક જૂથ હોય છે કે જેને જો આપણે વર્ગીકૃત કરીએ તો આપણને ખબર છે. બેક્ટેરિયા નામ સાંભળેલું છે? સાંભળેલું છે. પછી વાયરસ સાંભળેલું નામ? પ્રજીવ, બરાબર. ફૂગ, કૃમિ, બરાબર. બેક્ટેરિયા છે, વાયરસ છે, પ્રજીવ છે, ફૂગ છે, કૃમિ છે. કોણ? તો એ સૂક્ષ્મ જીવાણુ. કેટલાક સૂક્ષ્મ જીવાણુ બેક્ટેરિયા છે, કેટલાક વાયરસ છે, કેટલાક પ્રજીવ છે, કેટલાક ફૂગ છે અને કેટલાક શું છે? કૃમિ છે. હવે આ દરેક સૂક્ષ્મ જીવાણુને કારણે આપણને અંદર જુદા જુદા શું થાય છે? રોગ થાય છે. જેમ કે આપણે શરદી અને ઉધરસ લઈએ છીએ. સામાન્ય શરદી અને ઉધરસને આપણે રોગના ઘર તરીકે ઓળખીએ છીએ. એ શેનાથી થાય છે? વાયરસથી થાય છે. તો શરદી અને ઉધરસનો ફેલાવો કરવા માટે કોણ જવાબદાર છે? સૂક્ષ્મ જીવાણુનો કયો પ્રકાર જવાબદાર છે? વાયરસ. ને એ વાયરસમાં પણ પાછું પર્ટિક્યુલર આવે છે ઇન્ફ્લુએન્ઝા. કે ઇન્ફ્લુએન્ઝા નામનો જે વાયરસ છે એ વાયરસ શાના માટે જવાબદાર છે? તો શરદી અને ઉધરસ. આમ જે કંઈ પણ સૂક્ષ્મ જીવાણુ છે તે બધા આ વર્ગના શું છે? સભ્ય છે. હવે એની અંદર આપણે પહેલો બેક્ટેરિયા છે સાર્સ બેક્ટેરિયા. તમને ચોપડીની અંદર પણ બતાવેલું છે. કયો બેક્ટેરિયા છે? સાર્સ બેક્ટેરિયા, SARS. આ બેક્ટેરિયાનું નામ છે, બરાબર. કયું? સાર્સ. એ કયા વર્ગનો સભ્ય છે? બેક્ટેરિયાના વર્ગનો એ શું છે? સભ્ય છે. હવે આ જે સભ્ય છે એ તમને સંક્રમિત કોષની બહાર નીકળતા તીર વડે શું કરેલો છે? દર્શાવેલો છે. અને એનું કદ તમને દર્શાવેલું છે. એનું કદ તમને કેટલું દર્શાવેલું છે? 500 નેનોમીટર. હવે જ્યારે તમે ખાલી નેનોમીટરની કલ્પના કરો ને, એટલે નેનોમીટર એટલે એટલું અતિ સૂક્ષ્મ કે જેને આપણે સાદા સૂક્ષ્મદર્શક યંત્ર વડે તો જોઈ જ નથી શકતા. એ નેનોમીટર કદની વસ્તુને જોવા માટેના સ્પેશિયલ બીજા નવા સૂક્ષ્મદર્શક યંત્ર બનાવેલા છે કે જે નેનો વસ્તુને શું કરી શકે છે? જોઈ શકે છે. 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. એટલે કે 1 મીટરનો કેટલામો ભાગ? 9મો ભાગ. જેને આપણે શું કહીએ છીએ? 1 નેનોમીટર. પણ અહીંયા તો વસ્તુ કેટલા કદની છે? 500 નેનોમીટરની. જો 1 નેનોમીટર એટલે 10⁻⁹ હોય તો 500 નેનોમીટર એટલે કે કેટલી સૂક્ષ્મ વસ્તુ. એટલે કે આપણે અહીંયા કેટલી સૂક્ષ્મ વસ્તુને આપણે જોવાનો શું કરીએ છીએ? પ્રયત્ન કરીએ છીએ. ખ્યાલ આવે છે? અહીંયા કયા બેક્ટેરિયા છે આપણે જોતા? સાર્સ બેક્ટેરિયા. તમને કદાચ ચોપડીની અંદર પણ આપણને વ્યવસ્થિત દેખાતું નથી. ખાલી બેક્ટેરિયાનું નામ યાદ રાખવાનું. કયો? સાર્સ બેક્ટેરિયા. બરાબર. હવે આપણે જોઈએ આગળ. બીજા બેક્ટેરિયાનું નામ શું છે? સ્ટેફિલોકોકાઈ. એ પણ શું છે? બેક્ટેરિયા છે. હવે આ સ્ટેફિલોકોકાઈ બેક્ટેરિયા જે છે એ શેના માટે જવાબદાર છે? ખીલ માટે. શેના માટે? ખીલ. તે કોના રોગકારક છે? ખીલના રોગકારક સજીવ છે કે જેને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? સ્ટેફિલોકોકાઈ, જે બેક્ટેરિયા વર્ગનો શું છે? સભ્ય છે. તમને આકૃતિની અંદર ગોળ ગોળ દર્શાવેલા છે. યાદ રાખજો. ખીલ માટે જવાબદાર રોગકારક કયો? સ્ટેફિલોકોકાઈ. તો એ તમને શેની અંદર પૂછાઈ શકે? ઓબ્જેક્ટિવ ની અંદર પૂછાઈ શકે છે. ખ્યાલ આવે છે? હવે આગળ આપણે જોઈએ ત્રીજો નંબર. ત્રીજા નંબરની અંદર શું આપેલું છે આપણને?
ટ્રાઇપેનોસોમા. શું આપેલું છે? ટ્રાઇપેનોસોમા. આ પણ અગત્યનો છે, આપણે યાદ રાખવા જેવું છે. આની અંદર તો કઈ છે જ નહીં. સાસ બેક્ટેરિયા છે તેના માટે જવાબદાર છે એવું કઈ નથી, પણ આની અંદર છે કે સ્ટેફિલોકોકાઈ બેક્ટેરિયા શાના માટે જવાબદાર છે? ખીલ માટે જવાબદાર છે. હવે ત્રીજું આપણે જોઈએ ટ્રાઇપેનોસોમા. શું છે? પ્રજીવ છે. પ્રજીવ વર્ગનો સભ્ય છે. શેના માટે જવાબદાર છે? શાના માટે જવાબદાર છે? તો નિંદ્રાકારક. શું છે? નિંદ્રા રોગનો શું છે? રોગકારક. હવે આપણને એવું થાય કે નિંદ્રા બી વળી કઈ રોગ છે? તમે આપણે ઊંઘમાં ચાલતા જોયા હશે બધા. એ એક પ્રકારની શું છે? બીમારી છે. ઊંઘમાં ચાલવાની બીમારી છે. ઊંઘમાં ચાલતા આપણો જીવ પણ જઈ શકે છે. ગમે ત્યાં નીકળી પડીએ તો આપણને થોડી ખબર છે કે આપણે ક્યાં જતા છે. બરાબર, અગાસી પરથી આપણે કૂદી પણ જઈએ. ટ્રાઇપેનોસોમા એ શું છે? પ્રજીવ. એ શેના માટે જવાબદાર છે? નિંદ્રા રોગ માટે શું છે? જવાબદાર છે. યાદ રાખવાનું, તમને બતાવેલો છે એ રુધિરની અંદર શું થાય છે? શોષાય છે. એટલા માટે એને સાની સાથે બતાવેલો છે? તો રુધિર સાથે. રુધિરના કણો બતાવેલા છે, જેનાથી આપણે એનો આકાર કેવો છે એની પણ આપણને સમજ પડે. હવે આગળ જોઈએ તો ચોથો આપણને આપેલો છે. શું આપેલું છે? લેશમાનિયા. બરાબર, લેશમાનિયા પણ એક પ્રકારનો શું છે? પ્રજીવ છે, જે શેના માટે જવાબદાર છે? કાલા અઝાર રોગ માટે શું છે? જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? કાલા અઝાર રોગ માટે. હવે કાલા અઝાર રોગ શું છે? સાંભળેલું છે? ખબર છે? નહીં. કાલા અઝાર રોગ એ એક પ્રકારનો ચામડી પર આપણને ચાંદા પડે, જેને આપણે શું કહીએ છીએ? અલ્સર. એટલે કે એ શેના માટે જવાબદાર છે? તો ચામડી પર, પછી બરોળ, યકૃત, એની અંદર એ શું પાડે છે? ચાંદા પાડે છે. એનાથી આપણને શું આવે છે? તાવ પણ આવે છે. હવે લેશમાનિયાની આકૃતિ તમે જોઈ શકો છો કે એ કેવા સજીવ છે? અંડાકાર સજીવ છે, અને દરેકમાંથી એક શું નીકળે છે? ચાબુક જેવી રચના નીકળે છે. હવે એ એક સજીવમાંથી બીજા સજીવમાં શું થાય છે? વિભાજિત થઈ શકે છે. એટલે એકમાંથી બે સજીવ બની શકે છે. હવે નીચે તમને શું આપેલું છે? રોગ પ્રતિકારક તંત્ર આપેલું છે, એટલે કે રોગ પ્રતિકારક કોષ આપેલું છે. એની સાથે આ ચાબુક શું થાય છે? જોડાઈ જાય છે. અને ચાબુક જોડાતા આની અંદરથી પોષણ કોને મળે છે? પેલા લેશમાનિયા પ્રજીવને મળે છે. એટલે આ રીતની તમને શું આપેલી છે? આકૃતિ આપેલી છે કે એક સજીવ વિભાજિત થાય છે જ્યારે પ્રતિકારક તંત્રના એક કોષ વિભાજિત સજીવની ચાબુક પર બરાબર પકડ મેળવે છે, અને એમાંથી એને શું જાય છે? પોષણ જાય છે. તો આ છે લેશમાનિયા. શાના માટે જવાબદાર છે? એ પણ પ્રજીવ છે, અને એ પણ કાલા અઝાર રોગ માટે શું છે? જવાબદાર. તો તમને એવો સવાલ પૂછાય કે કાલા અઝાર માટે કયો સજીવ જવાબદાર છે? તો શું લખવાનું આપણે? લેશમાનિયા. અથવા તો લેશમાનિયા શાના માટે જવાબદાર છે? કાલા અઝાર. સમજ પડે? ચાલો આગળ આપણને આપેલું છે પાંચમું. શું છે? કૃમિ. કૃમિ જે છે એ કૃમિ સમુદાયનો અથવા તો સૂત્રકૃમિ સમુદાયના શું છે? પ્રાણીઓ છે. આપણે 7મા ચેપ્ટરની અંદર જોઈ ગયા છે સૂત્રકૃમિ સમુદાય. વિડિયો જોયા હોય તો બરાબર, ન તો કઈ વાંધો નહીં. આ કૃમિનો આકાર કેવો છે? ગોળ છે. માટે એને ગોળ કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃમિ અથવા તો એને આપણે કહીએ છીએ કરમિયા. નાના હતા ત્યારે કરમિયા બહુ થાય, બરાબર, એવું આપણે સાંભળેલું છે.
અને એ કોની અંદર થાય છે તો નાના આંતરડાની અંદર કૃમિ જોવા મળે છે. અને કૃમિથી થતા રોગની આપણે ચર્ચા કરીએ તો હાથીપગો આપણે બધાએ જોયો છે. વાઉચેરિયા નામના કૃમિથી થાય છે. શેનાથી? વાઉચેરિયા કહેવામાં આવે છે અથવા તો એને શું કહેવામાં આવે છે? ફાઇલેરિયા કૃમિ. જે કોના માટે જવાબદાર છે તો હાથીપગા માટે શું છે? જવાબદાર છે. સમજ પડે છે? હવે આપણે જોઈએ વિવિધ સૂક્ષ્મજીવોથી થતા રોગો. તો એની અંદર આપણે પહેલા જોઈએ કે વાયરસ દ્વારા કયા કયા રોગો થાય છે તે. એક તો છે શરદી, બીજું તમને આપેલું છે ઇન્ફ્લુએન્ઝા, બરાબર. પછી તમને આપેલો છે ડેન્ગ્યુનો તાવ, બીજું એડ્સ. એડ્સ આપણને ખબર છે કયા વાયરસથી થાય છે? કયા વાયરસથી થાય છે? HIV વાયરસ. HIV નું પૂરું નામ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. બરાબર. એડ્સ શાનાથી થાય છે? HIV વાયરસથી. એડ્સ નું પૂરું નામ ખબર છે? એડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે શું છે? એડ્સ. વાયરસથી થતા રોગોમાં શરદી, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુનો તાવ અને બીજું શું આપેલું છે? એડ્સ. હવે આપણે જોઈએ બેક્ટેરિયાથી થતા રોગો. તો બેક્ટેરિયાથી થતા રોગોની અંદર આપણે જોઈએ તો એક છે ટાઇફોઇડ, બીજું છે ક્ષય અથવા તો એને આપણે કહીએ છીએ ટીબી, પછી છે કોલેરા, બીજું છે એન્થ્રેક્સ. એન્થ્રેક્સ એટલે કે ખાંસીનો એક પ્રકારનો શું છે? રોગ છે. ટાઇફોઇડ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે. બીજું છે ક્ષય, ત્રીજું છે કોલેરા. કોલેરા પણ બેક્ટેરિયાથી થતો રોગ છે. અને બીજું છે કોલેરા દૂષિત પાણી પીવાથી થાય મોટે ભાગે. અને બીજું છે એન્થ્રેક્સ. આગળ જોઈએ તો આપણે ફૂગ દ્વારા થતા રોગો. તો ફૂગ દ્વારા થતા રોગોની અંદર આપણે જોઈએ તો મોટે ભાગે બધા કયા રોગો થાય છે? આપણને ચામડીના રોગો થાય છે. દરાજ, ખરજવું, રિંગવોર્મ. રિંગવોર્મ એટલે રિંગ જેવી પડી જાય. દરાજ એટલે આપણને ખજવાળ આવે. ખરજવું આપણે જેને કહીએ છીએ તો ખજવાળ આપણને આવ્યા જ કરે શરીર પર. એ રીતના આપણને શું થઈ જાય છે? રોગ થાય છે. તો ફૂગ દ્વારા થતા રોગો એટલે મોટે ભાગે એની અંદર કયા રોગો આવે છે? ચામડીના રોગ. બરાબર. દરાજ છે, ખરજવું છે. પછી આપણે જોઈએ આગળ પ્રજીવથી થતા રોગ. તો પ્રજીવથી થતા રોગની અંદર એક આપણને ખબર છે કયો? મેલેરિયા. શેનાથી થાય? પ્રજીવથી થાય. શું કરડે તો થાય? મચ્છર કરડે તો થાય. એટલે આપણે એમ ના કહીએ કે મચ્છર કરડવાથી શું થાય? મેલેરિયા થાય. મેલેરિયા માટે જવાબદાર શું છે? પ્રજીવ. અને એ પ્રજીવ છે પ્લાઝ્મોડિયમ. કયો પ્રજીવ છે? પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ પ્રજીવ મચ્છરની અંદર દાખલ થાય છે અને એવો મચ્છર આપણને કરડે છે ત્યારે આપણને શું થાય છે? મેલેરિયા થાય છે. બીજો પ્રજીવથી અત્યારે આપણે જોઈ ગયા કયો?
અત્યારે જ આપણે જોઈ ગયા પ્રજીથી થતો રોગ કયો જોઈ ગયા કાલાજાર બરાબર ને બીજો છે કૃમિથી થતા રોગો તો કૃમિથી થતા રોગોની અંદર શું છે એક તો આંતરડાની અંદર છે તે કૃમિ જાય છે તો એનાથી આપણને શું થાય છે પેટનો દુખાવો એવા બધા સામાન્ય એટલે કે એવા લક્ષણો જોવા મળે છે તો એક તો આંતરડામાં કૃમિ દાખલ થાય છે તે અને બીજો તમને આપેલો છે હાથની પગ તો આ બધા વિવિધ સૂક્ષ્મજીવોથી થતા આપણને શું આપેલા છે રોગ આપેલા